હેલો મિત્રો, નમસ્કાર. પાછો હું આપણી સમક્ષ એક સરસ મજાનો જોક્સનો વિડીયો લઈને આવી ગયો છું. મારો જોક્સનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. મિત્રો, એક ગામડાના કાકાને બેંકમાંથી મેલ આવ્યો એમ કે સર પ્લીઝ તમારા પાનની ડિટેલ્સ મોકલો એમ કે. તો કાકાને ખબર ના પડી, તો એમણે તો બીજાને પૂછ્યું એમ કે કાકા આજે તમારું પાન હોય ને એની વિગત મોકલવાની છે એમ. તો કાકાએ તો ગુજરાતીમાં લખ્યું એમ કે મારા પાનમાં કાચી સોપારી, ગુલકંદ, વરિયાળી, એલચી બધું નાખજો, અને પણ કે ચૂનો બહુ ઓછો નાખજો. આવો કાકાએ મેસેજ કર્યો એમ. કાકા સમજ્યા કે પાન એટલે ખાવાનું પાન. એક છોકરી બગીચામાં એના બોયફ્રેન્ડ જોડે બેઠી હતી એમ, અને એ છોકરીનો પતિ આવી ગયો, અને પતિ ગુસ્સામાં પેલા બોયફ્રેન્ડને મારવા લાગ્યો એમ. તો એ છોકરી કે માર સાલાને, કે હજુ માર, કે પોતાની બૈરીને કે ફેરવતો નથી અને બીજાની બૈરીને બગીચામાં ફેરવવા લઈ જાય છે, કે માર સાલાને એમ. તો થોડી વાર પછી બોયફ્રેન્ડ એના પતિને મારવા લાગ્યો. તો છોકરી પાછી બોલી કે માર સાલાને હજુ માર, કે પોતે ફરવા લઈ જતો નથી અને બીજાને લઈ જવા દેતો પણ નથી, કે માર સાલાને, કે માર બરાબર. કે અત્યારે 10મા 12મા બોર્ડના રિઝલ્ટો આવી ગયા અને છોકરાઓ દરેક જે પાસ છે ખુશ છે અને નપાસ છે ફરી વખત મહેનત કરશે. પણ છાપાઓમાં સમાચાર વાંચી ને સારું થોડુંક કન્ફ્યુઝન થઈ જવાય એમ. છાપામાં આવે કે કામવાળી બાઈનો છોકરો આઈએએસ બની ગયો, કામવાળી બાઈના છોકરી પરીક્ષામાં 99% લાવી, કામવાળી બાઈનો છોકરો ગોલ્ડ મેડલિસ્ટ બની ગયો એમ. હવે આવી બધી છાપામાં ખબરો આવે તો હવે તો છોકરાઓ પણ એમની મમ્મીને શું કહે ખબર છે, કે મમ્મી તું પણ કોકના ઘેર વાસણ ઘસવા જાને. કે આવું એક દુઃખી મહિલા બીજા બેનને કહેતા હતા. બોલો કે હવે તો મારા છોકરાઓ આવું મને કહે છે. એ છોકરાઓ મહેનત નથી કરતા અને આવું કહે છે. બોલો મિત્રો, જ્યારે લગ્નગાળો હોય ને ત્યારે બ્યુટી પાર્લરો ખૂબ ધમધમતા હોય છે એમ. કારણ કે એક ક્રેઝ છે કે લગ્ન પ્રસંગોમાં હવે તો ફરજિયાત બ્યુટી પાર્લર જઈને જ આવવું જ પડે એમ. તો આ એક દિવસ એક ભાઈ છે એમના પત્નીને બ્યુટી પાર્લરમાં લઈ ગયા એમ, અને જે પેલું જે શું કહે છે એમ, રૂમમાં એ ભાઈ બેઠા હતા અને એમના મિસિસ તો અંદર ગયા એમ. 1 કલાક થયો અને એક બેન એકદમ સરસ મજાના તૈયાર થઈને આવ્યા અને પેલા ભાઈને ખભે હાથ મૂકીને કે ચલો જઈએ. કે હવે પેલા ભાઈને તો પરસેવો રેબઝેબ થઈ ગયો, ગળામાં સોસ પડ્યો, માંડ બોલ્યો કે આજે નહીં કાલે, આજે તો કે હું મારી વાઈફને લઈને અહીં પાર્લરમાં તૈયાર થવા આવ્યો છું. કે તો પેલી મહિલા બોલી કે જરા ધ્યાનથી જુઓ, હું જ છું, અને હવે તો તમે ઘેર જ આવો. કે કાલે કોની સાથે જવાની વાત કરો છો? કે અમારે મગનલાલને 2-3 દિવસથી દાંત બહુ દુખતા હતા એમ, એટલે એ ડૉક્ટર પાસે ગયા એમ બતાવવા માટે એમ. ડૉક્ટરે તો એમને તપાસ કરી કે ભાઈ આ તમારો દાંત સડી ગયો છે ને હવે એ કાઢી નાખવો પડશે એમ. તો મગનલાલ કે કંઈ વાંધો નહીં સાહેબ, કે કાઢી નાખો. તો ડૉક્ટર કે 1200 રૂપિયા ટેબલ ઉપર જમા કરાવી દો, કે અને 10 મિનિટ પછી તમારો દાંતનું ઓપરેશન કરી નાખીએ આપણે. તો અમારા મગનલાલ તો કે સારું એમ કહીને બહાર બેઠા, અને થોડી વાર પછી આવ્યા ડૉક્ટર પાસે કે લાવો સાહેબ મારી પેલી ફાઇલ. કે ડૉક્ટર કે કેમ તમારે દાંત નથી કઢાવવો? કે ના સાહેબ, કે આ
ટેબલ ઉપર કે પેલી તમારી જે નર્સ બેઠી છે ને કે એને મેં એટલું જ કીધું એમ કે કેવી દેખાય છે હાવ કે ચૂડેલ જેવી એમ, અને એણે મને એક લાફો માર્યો ને દાંત ઓટોમેટિક નીકળી ગયું કે બોલો, અને મફતમાં દાંત પડી ગયો કે લાવો ફાઇલ મારી કે. સાલું મને એ સમજાતું નથી એમ કે આવું કેમ થાય છે એમ. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને લોકો ફેસબુક, યુટ્યુબ બધામાં બધી પોસ્ટો મૂકતા હોય છે એમ, પણ મને એક આ વસ્તુ ના સમજાણી એમ કે જેની વાત ઘરમાં બૈરું પણ ફોલો નથી કરતું એમ, એને સોશિયલ મીડિયામાં ફેસબુક ઉપર 50,000 ફોલોવર છે. બોલો, આ ના સમજાણું મને કેમ. એક કાકા અને કાકી બે શાંતિથી રહે એમ, પણ કાકીને એક રોગ લાગુ પડી ગયો એટલે કાકી બીમાર થઈ ગયા એમ. તો કાકીએ તો કીધું એમ કે અહીંયા આવજો કે જો હવે હું બચીશ નહીં એમ, મને એવું લાગે છે કે હવે હું મરી જવાની છું. તો પેલા કાકા કે તું મરી જઈશ તો હું પણ મરી જઈશ એમ કે. તો પત્ની કે તો હું તો બીમાર છું એમ, માટે મરી જવાની છું, પણ તમે કેમ આવું બોલો છો એમ કે. તો કાકા કે તું આ મરી જઈશ ને એ ખુશી હું સહન નહીં કરી શકું કે હું. એક પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો એમ, અને આજુબાજુ બધા છોડાવવા માટે આવ્યા એમ. ઝઘડો એવો થયો કે એકબીજા હતું, કોઈ મારામારી કે એવું નહોતું એમ, અને આજુબાજુ પડોશવાળા ભેગા થઈ ગયા અને પતિ કે તું હવે મને હેરાન પરેશાન ના કરીશ, તે મારી જિંદગી બરબાદ કરી નાખી છે કે હવે તું મને શાંતિથી રહેવા દે કે શાંતિ જોડે રહેવા દે કે મને શાંતિથી રહેવા દે કે. તો પત્ની કે એમ તારે શાંતિ જોડે રહેવું છે એમ, તો જો તારે શાંતિ જોડે રહેવું હોય ને તો હું પણ આનંદ જોડે રહેવા માંગુ છું કે મારે પણ આનંદ કરવો છે કે આનંદ જોડે એમ કે. એક છોકરો ને છોકરી પ્રેમ કરતા હતા એમ. અત્યારે તો મોબાઈલનો જમાનો છે, છતાંય છોકરાએ એક સરસ મજાની શાયરી મોબાઈલમાં મોકલી એમ કે તું જ મારી અર્ધાંગીની, તું જ મારી ચંદ્રમુખી અને તું જ મારી સૂરજમુખી, હે તું જ મારી ભાવિ પત્ની એમ. તો પાછી બીજી શાયરીનો એક પોઈન્ટમાં કે તું જ મારી અભિલાષા અને તું જ મારી પ્રતીક્ષા અને તું જ મારી આનંદાઈ. તો પેલી છોકરીએ પાછો વળતો જવાબ આપ્યો એમ કે તું જ મારો રમેશ, તું જ મારો શૈલેષ, તું જ મારો પ્રકાશ અને તું જ મારો જયંતિ. મારો મિત્ર છે જીગો, એણે આઈફોન લેવાનું નક્કી કર્યું એમ. 1,00,000-1.5 લાખનો આઈફોન આવે એમ, અને પછી 15 દિવસ પછી મને મળ્યો એમ. તો પેલા જીગા તે પેલો આઈફોન લીધો એમ કે ના સાહેબ, કે જો આઈફોનની જગ્યાએ આ ઇલેક્ટ્રિક સ્કૂટર લઈ લીધું છે એમ. જેનું કામ હોય એને એના ઘેર જઈને મળી આવવાનું, એમના ઘેર ચા પાણી નાસ્તો કરીને આવવાનું, અને સસ્તાનું સસ્તું અને ચા પાણી નાસ્તો થઈ જાય અલગ. હવે અમે બધા મિત્રોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે આપણે ફાળો કરીને પણ જીગાને આઈફોન લઈ દેવો, આપણને આ પોસાશે નહીં. સમદુખ્યા મિત્રો છે ને બગીચામાં ભેગા થઈ ગયા એમ, અને એકબીજા ઘર
ની વાતચીત કરતા હતા એમ કે પહેલો મિત્ર બીજા મિત્રને કહે તારે કેવું ચાલે છે, કે જવા દે ને યાર દોસ્ત, કે મારે તો મારી પત્ની બહુ ગુસ્સો કરે છે, કે વાતમાં ગુસ્સો કરે, વાતમાં એમ ગુસ્સો તો એના નાક ઉપર જ હોય એમ. તો બીજો મિત્ર કે મારે પણ એવું હતું પહેલા, કે મારી પત્ની બહુ ગુસ્સો કરતી હતી એમ, પણ હવે નથી કરતી. તો પહેલો મિત્ર કે એમ કેમ, એમ તે શું કર્યું, કે કંઈ નહીં, એક દિવસ એણે છે ને બહુ ગુસ્સો કર્યો તો મેં કહી દીધું કે ઉંમર થાય ને એટલે ગુસ્સો જલ્દી બહુ આવે એમ. કે એ દિવસ ને આજનો દિવસ 2 વર્ષ થઈ ગયા, પણ હજુ લગી એણે મને ક્યારેય એના મોઢા પર ગુસ્સો નથી જોયો, કે ક્યારેય એણે મારી સાથે ગુસ્સાથી વાત નથી કરી. કે બોલો. તો પહેલા નંબરનો મિત્ર કે બસ તાર કે હવે વાત, કે હું પણ આ ટ્રીક અજમાવું છું. કે મારા પાડોશમાં એક કપલ રહેવા આવી એમ, પતિ પત્ની એમ. પત્ની થોડા છે ને આમ ભારેખમ શરીર વાળા એમ, બોડીમાં જાડા એમ. તે બીજા દિવસે હું અહીંયાથી નીકળ્યો બાજુમાંથી એમની, અને મેં પૂછ્યું, મારે પૂછવાનું હતું કે તમારું વતન કયું એમ, અને સારું ભૂલથી પૂછાઈ ગયું કે તમારું વજન કેટલું. બસ બેન તો ખીજાઈ ગયા અને મારી સામું તો ગુસ્સાથી મોઢું મચકોડીને જતા રહે એમ. હવે સાલું એ નથી સમજાતું કે મારે સમાધાન કઈ રીતે કરવું એમ. એક પતિ પત્ની વચ્ચે છેલ્લા 1 વર્ષથી ઝઘડા ચાલતા હતા એમ, અને બંને એકબીજા ઉપર કેસ કર્યા, છૂટાછેડાને. કોર્ટમાં કેસ ચાલ્યો એમ, અને જજ સાહેબે 6 મહિના લગી કોર્ટમાં કેસ ચાલ્યો, અને જજ સાહેબે ચુકાદો આપ્યો કે ભાઈ જો હવે તમારે, પેલા પતિને એવું કહ્યું જજ સાહેબે કે તમારે આ તમારી પત્નીને દર મહિને 15,000 રૂપિયા ભરણ પોષણના આપવાના, આ કોર્ટનો હુકમ છે એમ. તો હુકમ સાંભળીને તો એ ભાઈ છે જે પતિ હતા એ હસવા લાગ્યા, બહુ હસવા લાગ્યા, ખડખડાટ હસવા લાગ્યા એમ. તો જજ કે કેમ તમે હસો છો, મેં તમને દંડ કર્યો છે ખબર છે કે, તોય પણ હસવા લાગ્યા. પછી પતિદેવ ધીમે કરીને કે જજ સાહેબ, મારું હસવાનું કારણ એ છે કે મારો 45,000 રૂપિયા પગાર છે, અને તમે એને મને ભરણ પોષણના 15,000 રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે, એટલે મને હસવું આવે છે. આમ તો કે 45,000 રૂપિયા આખો મહિનો મારી પાસેથી લઈ લેતી હતી, હવે 15માં પતવી એમ, એટલે મને હસવું આવે છે.